ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે જન આક્રોશ સભા યોજીને મોટું શક્તિ પ્રદર્શન કર્યું છે। આ સભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા નેતાઓએ મહિલા સુરક્ષા, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા। બહેન દીકરી સુરક્ષિત નથી તેવા આક્ષેપો સાથે કોંગ્રેસે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવા અંગે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે। બીજી તરફ ખેડૂતોના દેવા માફી, જમીન માપણી રદ કરવા અને મનરેગાના મુદ્દે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ થયો હતો। સાંસદ ગેનીબેન ઠાકોરે હજારો કિલોમીટર ફરીને લોકોની સમસ્યાઓ જાણી હોવાનો અને તેને વિધાનસભામાં ઉઠાવવાનો દાવો કર્યો, તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસે બજેટ સત્ર દરમિયાન દરરોજ અલગ અલગ વિરોધ કરવાની જાહેરાત કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે। જન આક્રોશ સભાનું આયોજન આખા ગુજરાતમાં જન આક્રોશ રેલી બાદ કરવામાં આવ્યું છે। માનનીય અમિતભાઈ અને તુષારભાઈના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના નેતૃત્વમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બધી જગ્યાએ જન આક્રોશ રેલી લઈને નીકળ્યા હતા। ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અને ગ્રાઉન્ડ પરથી જે ફીડબેક લોકોનો અમને મળી રહ્યો છે એ વાત ગાંધીનગર મુકામે લોકોની સમક્ષ અને રાજ્યની સરકારની સમક્ષ અમે મૂકવા માટે આજે એકત્રિત થયા છીએ। ગુજરાતના ખેડૂતોનો દેવા માફ થાય, ડ્રગ્સનો કાળો કારોબાર સાફ થાય, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી થાય, દલિત, આદિવાસી, મુસ્લિમ, વંચિત વર્ગોને ન્યાય મળે, વસ્તીના પ્રમાણમાં બજેટ મળે, ખોટી માપણીઓ રદ થાય અને ખેડૂતોને જે વીજ લાઇનના નામે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ નહીં થવું જોઈએ। આ બધી માંગણીઓ લઈને બેન કરે છે।